ડુપ્લિકેટ એટલે નવરાત્રી વાળી પટ્ટી મારીને આવી છે. જીવનમાં હાસ્યની જેટલી જરૂર છે ને, અને હાસ્ય સાથે મેસેજની જરૂર એ આમની પાસેથી શીખવું. ગઈ વખત તો બહુ ખાસું એવું કર્યું હતું સરકારે, પણ આ વખતે સરકારે ના કર્યું. બજેટ પાસ નહીં થઈ શકતું કે ડ્રોન નો બોન ઉડ્યા હતા, આ વખતે કશું નહીં. ટ્રાન્સફર કરીને ચેનલ સ્ટ્રાઇક મારશે, ચેનલ બેન કરાવશે. ઓરિજિનલ એર સ્ટ્રાઇક મારા હતા. રાખતા છે આ વખત, શરમ નહીં આવતી. હવે નાના નાના સ્ટેશનો બંધ કરી નાખ્યા તો જવાનું ક્યાં માણસોને હેરાન કેટલા થાય લોકો યાર. બહુ તકલીફ વાળું કામ છે. એરો લેઝર સેન્ટર ગલી ગેંગ કેમનું છે બધી મિત્રો, હું છું ભૌમિક પટેલ. સ્વાગત કરું છું તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે 31st નો કાર્યક્રમ કરવા હેરો જે હેરો લેઝર સેન્ટર છે, અહીંયાનું પ્રખ્યાત હોલ છે ગરબા માટે. તો ત્યાં 31st ની પાર્ટીનું શું કહેવાય પ્લાનિંગ કર્યું છે, આયોજન કરેલ છે. તો ત્યાં આજે આપણે બતાવીએ તમને પાર્ટીની કેમનું સ્કેડ્યુલ રહે, અને પછી રાત્રે બી શું કેમનું પ્લાનિંગ રહે, રખડવા બખડવાનું જે બી હોય. તો બાકી બને રહેજો વ્લોગમાં. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા લોકો, અને બાકી લાઈક કરજો. ચલો અંદર ઘૂસતા જ કંઈક આવું બધું છે નેક્સ્ટ લેવલ જોરદાર. અને આયોજન કરેલ છે DBN લંડન. તો ફોલો કરી દેજો એમને ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. અને આજે પૃથ્વીભાઈ ઓનર ના રાજન, બરાબર. બાકી એના હું છું અને આજે રુચિ. તો આજે શું પ્લાનિંગ છે, શું કેવું છે તારું? મસ્ત પ્લાનિંગ. હા, હું વ્લોગ મૂકી દઈશ બકા, એટલે યાર આ બધું આવી જશે અંદર, આવું નહીં કહેવાનું યાર. તો અહીંયા 360 કેમેરાનું બી છે, તો તમે જોઈ શકો છો. જેને 360 માં ફોટા પડાવવા હોય તો. બાકી ટેબલ છે, પર્સનલ બુક કરવાના હોય એ રીતનું સેટિંગ હેવી કર્યું છે બધું. સુપર પાર્ટીનું આયોજન કરેલ છે. તો આવી ઓર્ગેનાઇઝ થતી રહે પાર્ટી. તો DBN લંડનને ફોલો કરી દેજો, બરાબર તમે. બાકી અમને બી ફોલો કરી દો યાર મને. તો ઇન્સ્ટાગ્રામમાં મને બી ફોલો કરી દો તો અપડેટ મળતી રહેશે. ને હેરાન કરતા આને નહીં, પ્રાઇવેટ એકાઉન્ટ. કેવી પટ્ટી હોય? આવી પટ્ટી હોય ને તો જ અંદર જવા દે, કે બહુ મોંઘું આવે. મોંઘું આવે, સોનાની પટ્ટી બરાબર. હા, તો બહાર આવી ગયા છે, બરાબર, શૂટિંગ કરવા. આ લોકો આ લોકો VVIP એવું લાગે. આ નહીં, આ સાદું છે. સાદું ડુપ્લિકેટ એટલે નવરાત્રી વાળી પટ્ટી મારીને આવી છે. આ પેલું છે બરાબર ઓરિજિનલ છે કે બરાબર છે. હા, લે તોડી નાખી ભાઈએ. યાર કે તમે નિયમ મારા જોડે તો કાર્ડ છે પણ हमारे पास तो कुछ भी नहीं है गाइस. તમારું પ્લાનિંગ એવું છે, ફટાફટ 2 કલાકમાં ખાઈ નીકળી જવાનું છે, બરાબર. હવે અહીંયાથી 12 વાગ્યાથી લંડન આવી છે, મેન ફાયર વર્ક્સ છે ને ત્યાં જોવા જવું છે. અમારું એવું પ્લાનિંગ છે, બરાબર. પ્લાનિંગ છે. હવે પ્લાન કેમનો સક્સેસફુલ થાય કે નહીં એની તમારા અમે હાજરી પુરાવા આવ્યા હતા. હાજરી પુરાઈ અમને ખબર છે કે જો ભાઈ આ વ્લોગ જોઈ લે, અમારા જે પૃથ્વીભાઈ છે DBN લંડનના શું કહેવાય જે મેન બોસ આયોજક છે, જેમને પાર્ટી આયોજન કરેલી છે, તો નહીં જવા દે. એ નહીં જવા દે, અમને ખબર પડી છે ને. તો એના વ્લોગ કદાચ જોઈને સોરી યાર અમે જઈ રહી, પણ મારા વ્લોગમાં કવર કરવું છે લંડનનું ફાયર વર્ક્સ. સો ધેટ્સ વાય હું જાઉં છું ત્યાં, બરાબર. મેન મારું બાકી બને રહેશે વ્લોગમાં, તમે બતાવીએ તમને કે ક્યાં સુધી અમે કવર કરી શકીએ છીએ, બરોબર. બાકી અહીંયા નહીં જવા મળે તો અહીંયા જ રહીશું. બાકી જોઈએ કેમનું થાય ભાઈ. બાકી નેક્સ્ટ લેવલ અમારા છે અર્ચન રાવલ, બિયોન્ડ વિથ અર્ચન. ફોલો કરી દેજો, બરાબર. ફોલો કરો. અરે જીવનમાં હાસ્યની જેટલી જરૂર છે ને, અને હાસ્ય સાથે મેસેજની જરૂર એ આમની પાસેથી શીખવું. અરે બરાબર. થેન્ક યુ. ખાસ કરીને હાસ્યમાં લંડન ને લંડનમાં હાસ્ય. અરે Oh my God! Wow! તો ગાઈસ ખાવાનું આવી ગયું છે, મંચુરિયન છે અને ચાટ છે કંઈક, બરાબર. ના આ મિત માલી, બરાબર. કોરિયોગ્રાફર છે, ફોલો કરી દેજો અમને. જીપ કાઢી ગયા है, बोलो. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? मित्यो
Thank you so much, Prithvi bhai. Thank you so much for hosting this amazing night by TVN London. And now, we raise the toast to this amazing New Year Eve, and we have a fabulous performer with us, Mars, the international performer, the most courageous, the most energetic, and the most fabulous performer. One hour later. કેવું હવે આપણે જેમ તેમ કરીને બધા નીકળી ગયા છે અમે લોકો, અને અત્યારે એમાં મેન સાથ આપ્યો મારા ભાઈ યશે. તમને પાર્ટીમાંથી થોડુંક વાર માટે એટલે કે રીએન્ટ્રી નહીં થઈ શકે, પણ હવે રીએન્ટ્રી આપણે છે બરાબર. ત્યારથી ના બોલે વિડીયોમાં. લેટ્સ સી પાછી એન્ટ્રી જોઈએ કેમનું થાય. તો બાકી તમારા માટે ગાઈસ ફાયરવર્ક જોવા તમને બતાવું એનો વ્લોગનું, બરાબર. તો ત્યાં અત્યાર સુધી અહીંયા સુધી જોઈ રહ્યા હોય તો લાઈક કરી દેજો ફટાફટ, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ના કરતા હોય તો. અને બાકી બધા જવા નતા દેતા અમને, પણ યસ ને થેન્ક યુ. બરાબર. અને હા, અમે ભાઈ. તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એ તો બોલ્યો, સોરી, શેર કરી દેજો. તો ગાઈસ સ્ટેશન કંઈક આવું બધું હોય છે. મેં તમને પહેલા આગળ બધું બહુ બતાવી કાઢ્યું છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા હોય તો કરી દેજો પહેલા તો યાર, બરાબર. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કરી ના હોય તો. તો એમાં બધા મારા જૂના વ્લોગ છે લંડનના, તો એમાં મેં બધું બતાવેલું છે, કીધું છે. જવાનું તો જવાનું. ક્યાં જવાનું આપણે? I don't know. તાને નહીં પૂછ, તાને પૂછ. End સુધી જોવો guys. હા, એ અચ્છા. તો ગાઈઝ હવે એવું છે કે અહીંયા આપણે ટેપ કરવાનું હોય તો દરવાજા ખુલે, મીન્સ કે એન્ટ્રી થાય, અને એક્ઝિટ બી વખતે બી ટેપ કરવું પડે બેંક કાર્ડ આપણે, જે મેં તમને આગળ જૂના વ્લોગ્સમાં બધું બતાવ્યું છે એવી રીતે. તો અહીંયા મેં ટેપ નહીં કર્યું, બરાબર, એમને ઘૂસી ગયું. હવે ખબર નહીં આગળ શું કહે છે, જવા દેશે નહીં, એમ એક્ઝિટ થશે કે નહીં, દરવાજો ખુલ્લો હશે કે બંધ હશે? બંધ હશે. બંધ હશે એવું કહે લોકો. તો પછી આગળનું લોક ખબર નહીં હવે કેમનો શૂટ થાય. આવતા આગળના વ્લોગમાં હું અગર ટેક ઓવર કરી લઈશ તો સમજી જજો, પછી આને અડધેથી જ રહેવું પડ્યું. મારા સ્ટેશનની અંદર રહેવું પડશે. તો ગાઈઝ અહીંયા મિરેકલ છે, દરવાજા ખુલ્લા છે, બોલો. તો ટિકિટ બિકિટનું કંઈ આમ ઇશ્યુ જ નથી. દિલ્હી પબ્લિક માટે હારામાં હારું. સાચી વાત છે, એ જ ને, ક્રેઝી. બરાબર છે ગાઈસ. તો આવી રીતે બી ટ્રાવેલ થઈ શકે છે, પણ આવી રીતે 30% ના દિવસે આવી રીતે સમ ટાઈમ દરવાજા ખુલ્લા કરી નાખા લોકો. ચાલુ હોય સરકારે બધા. બાકી સરકાર અહીંયા નિયમનું પાલન કરાવડાવે છે. તમે કાયદાનું શું કે ઉલ્લંઘન ના કરો એક દિવસ એટલે ફ્રી આલો છે. એટલે એક દિવસ ફ્રી આપે. કેટલી પબ્લિક છે, નેક્સ્ટ લેવલ, જોરદાર પબ્લિક છે. ક્રાઉડ ટુ મચ. તો અત્યારે શું કહેવાય, આ જે એક્સિલરેટર જે બી કહેતું હોય એ બંધ છે, તો વોક કરી દેજો. એની વોક જ કહેવાય, એટલે ચડી જાય એમ. તો બસ તમે જોઈ શકો છો કેટલું બધું ક્લિયર ઉભરાય છે અહીંયા લંડન. શું કહેવાય, લંડન આવી જોડે ફાયરવર્ક જોવા માટે. તો બને રહેજો બ્લોગમાં, બતાવું તમને. તો ગાઈઝ એકદમ ક્રેઝી છે બધું, નેક્સ્ટ લેવલ ક્રેઝી છે બધું, એકદમ જોરદાર. ચક્કા જામ, ટ્રાફિક જામ, બ્રિજ બંધ કરી નાખ્યા છે, બધું હેવી. પબ્લિક બહાર કેમ આવતી હશે? બ્રિજ બંધ કરી નાખ્યો છે. અને આ ભાઈ કીધું ના પાડી નહીં જવું ફાયરવર્ક્સ, આપણે ત્યાં પાર્ટીમાં પડ્યા રહીએ, પણ ના ના ના, અમારે તો જોવા છે. અમારે તો જોવાનું હોય. પણ વાંધો નહીં, તમને બી બતાવું છું ફાયરવર્ક્સ મારાથી જેટલું કવર થઈ શકે. ક્યાં રોડ પર તમે પહોંચી તો ગયા છે જુગાડવાની જગ્યા ઉપર. આ બહુ ઓછા લોકોની જગ્યા ખબર હોય તોય આટલા બધા છે. બાકી જો કોઈ બી ના આવું હોય, લૂપ હોલ છે અમારે રાજનભાઈ હોતી લાયા. અને વોક્સલ સ્ટેશન થી કઈ બાજુ આનું? લેમ્બર્ટ બાજુ. લેમ્બર્ટ બ્રિજ સર્ચ મારજો એટલે તમે આવી જશો. વોક્સલ સ્ટેશન થી લેમ્બર્ટ આ બસ બ્રિજ ઊભી રહે એના સર્ચ ઉપર કરવાનું. ચડવાનું. વોક્સલ ની સાઈડ જ તમારે રહેવાનું એમ, એવું છે. રેલબાદ નહીં જતું રહેવાનું, લંડન એની સાઈડ જ રહેવાનું એમ. તો સમજ્યા તમે? એ રીતે રહેવાનું. તો ભીડ બતાવી દેતું જો કેટલી ભીડ તો ભાઈ બતાવી કેટલી હોય, ભીડ જ છે ભાઈ ચારે બાજુ. તો કીડિયાર ઉભરાયો છે ગાઈસ, પણ જેવા ભાઈ 12 ને 20 25 12:30 પોણે 1 સુધી બધું અહીંયા સુમસામ થઈ જાય. પોલીસ અહીં બધું ભગાડી જ નાખે. નીકળો કે ઘેર જઈને સુઈ જાઓ. જોઈ ગયું તમારું. કેવું જોઈ 11 minutes later. ગાઈસ થઈ ગયું હેપી ન્યુ યર. આવું જતું તારું ગઈ વખત તો બહુ ખાસ એવું કર્યું હતું આ સરકારે. હા પણ આ વખતે સરકારે ના કર્યું. બજેટ પાસ નહીં થયું સરકાર. કે ડ્રોન નો બોન ઉડ્યા હતા. આ વખતે કશું નહીં. ગઈ વખત નો વિડીયો મૂકીશું અમે, જોઈ લેજો. મોટા પૈસા પડી ગયા અહીંયા સુધી. આ તો ફટાકડા ફૂટી રહ્યા.
બસ આવું જ હતું ગાઈસ. તો અમે એકચ્યુઅલીમાં લેટ આવ્યા તો થોડા દૂર ઊભા હતા. એટલે દૂર ઊભા હતા ને દૂર ઊભા રહેવું પડ્યું. બાકી અમે છેક નજીક જતા રહે તો થોડું સરખું છે જ જોવા મળે. બાકી છે પબ્લિક બહુ છે. તમે જોઈ શકો છો કેટલા ફોન લોકોના ઊંચા છે. તો શું કેવું વધારે જ છે. ડ્રોન નહીં ઉડ્યા આજે. પેલેસ્ટાઈન વાળા ઝંડા લઈ લઈને આવું વગાડે છે. આઝાદ કરો એમને યાર. આઝાદ કરો. સાચી વાત. આવશે. ગુજરાતી આવડે અચ્છા ટ્રાન્સલેટ કરીને ચેનલ સ્ટ્રાઇક મારશે એમ ચેનલ બેન કરાવશે ઓરિજિનલ એર સ્ટ્રાઇક મારે છે. તો બાકી ગાઈઝ અહીંયા આવું બધું બી હોય છે કે લાઈક કે આ પ્રાઇવેટ બધા પબ હોય કેફે હોય તે ત્યાં બી તમે ટિકિટ લઈને જોઈ શકો છો. બાકી અહીંયા ગવર્મેન્ટની વેબસાઇટ હોય તો એમાંથી બી તમે ટિકિટ બુક કરી શકો છો. સારો વ્યૂ મળે છે બહુ સસ્તી હોય છે અને પહેલાથી બુક કરો તો સસ્તી હોય છે. બાકી અત્યારે થોડી વધારે પ્રાઇસ હોય. બરાબર ને શું કેવું પ્રાઇસ મળવી જ જોઈએ. અને અમુક એવી ક્રૂઝ બી હોય છે જે તમે બહુ અગર પૈસા કમાઈ લો, બહુ બ્લેક કેશમાં કામ કરો તો બહુ રૂપિયા આવી જાય ને તો ક્રૂઝમાં પાર્ટી થતી હોય. સ્પેશિયલી ત્યાં તમારે લંડન આવીને સામે જ ઉભા કરી દે 12 વાગે. જુઓ કે બધા બેઠા બેઠા અહીંયા દરિયાની વચ્ચે સોરી નદીની વચ્ચે તો અહીંયા ટિકિટ લઈને બી તમે સારો વ્યૂ જોઈ શકો છો. બરાબર. આ તો અહીંયા તમને લૂફોલ હતું ને ઓછો ટાઈમિંગ હતો. તમે લોકો એક બીજી પાર્ટીમાંથી ભાગીને અહીંયા આવ્યા. તમે જેમ જોયું છુપે ભાગીને આવ્યા હતા. સોરી ગાઈસ, પણ અમે પાછળ ત્યાં જઈએ છીએ. તો પાછા જ જઈ રહ્યા છીએ. બરાબર. જવા નતા દેતા પણ મારો ભાઈ યસ હતો. બસ પણ આવી ગયું માં ભાઈ. શાઉટ આઉટ ટુ યસ. તો ગાઈસ 1 વાગી ગયો છે. ઓલમોસ્ટ 1 વાગો આવ્યો છે. બરાબર. તો તોય પબ્લિક અને ચાલ જ કરી રહી છે. ખબર નહીં કેમ. એટલે તમે લંડન આવો ને તો તમે શું કહેવાય ચાલવાનું વધારે પ્રિફર કરજો. બરાબર. એ હું કહું છું. કારણ કે અહીંયા મિનિમમ 15-20 મિનિટનું વોક તો ગમે ત્યાં થઈ જાય એવું થઈ જાય એમ સેન્ટ્રલ લંડનમાં. બાકી હાઈટ વધારે ના હોય. કારણ કે શું આવી રીતે જગ્યાએ જાઓ ને તમે તો ક્યાંય આવી રીતે તમે દેખી ના શકો દૂરથી. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. તો હાઈટ વધારી ના આવો મારું એવું કહેવું છે. બરાબર ને રાજન? હાઈટ વધારી ના આવો કારણ કે અમુક છોકરાઓને દેખી નહીં શકાય. તો ગાઈસ તમે ટિકિટ લઈને આવી શકો છો ત્યારે અહીંયાથી જવા મળે તમને. અને ફૂલ બંદોબસ્ત હોય છે ચારે બાજુ. પોલીસ બધું. બાકી લંડન અહીં આની પાછળ જ છે. તો બરાબર છે જઈ શકીએ. અરે ના પાડે લો બોલો ઇટ્સ ક્લોઝ. તો ગાઈઝ ના પાડ દીધી છે. તો હવે એ લોકો એરિયા બંધ કરી રહ્યા લંડન એને એવું કહે છે. આજુબાજુનો બધો તો તકલીફ છે થોડું તો નહીં બતાવી શકાતી. પણ હવે ઘર તરફ જ પ્રસ્થાન કરીએ છીએ. પવન બહુ છે. તો ગાઈઝ અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં જવાની એટલી ગંદી ભીડ છે ને તો લાગતું નહીં કે આપણે હવે શું લાગે કલાક તો અહીંયા બહાર ઉભું રહેવું પડશે એવું લાગે. હોપ તો જલ્દી પહોંચીએ. બરાબર ને? કારણ કે બહુ સ્ટેશનમાં જવા માટે બહુ ભીડ. 1 hour later. એટલી નેક્સ્ટ લેવલના ગંદી ભીડ હતી ને કે આવું કદી જોયું નહીં. જીવનમાં આટલી ભીડ નહીં જોઈ. બરાબર. અને આ લોકોની સિસ્ટમ કઈ મેનેજ કરતા જ નહીં આવડતી. અમુક સ્ટેશન બંધ કરી નાખે. શું યાર બોગસ વાયર સિસ્ટમ છે. આ લોકો શું કે ટ્રાફિક કંટ્રોલ કરતા હોય. બરાબર ને? ઓટોમેટિક ગિયર પહોંચે છે એમના. અમે લોકો શું કેવું 30 મિનિટ 40 મિનિટ એટલી ગંદી ભીડમાં હતા કે જ્યાં હું તમને યાર કવર જ નહીં કરી શકતો. બતાવી નહીં શકી રહ્યો કારણ કે યાર અને બેરીકેડો ખાલી ખોટા માર રાખે. સ્ટ્રક કરી નાખે. માણસ નો ક્યાંય થાય એ જ નહીં યાર. સાઉથ સ્ટેશન બરાબર. જો શું લખ્યું છે સ્ટેશન ક્લોઝ. સ્ટેશન ક્લોઝ બોલો એટલે આ હવે શું કેવું શબ્દો નથી. તો શું કરવા આ લોકો આવડતે આવું બધું રાખતા છે. આ લોકો શરમ નહીં આવતી. બધા નાના સ્ટેશનો બંધ કરી નાખે તો જવાનું ક્યાં માણસોને હેરાન કેટલા થાય લોકો યાર. બહુ તકલીફ વાળું કામ છે. આ લાઈન ના મીન્સ કે જે લંડન આવી છે ને એ સાઈડ ને ઘણી 1-2 સ્ટેશન ચાલુ છે.
અને બધી પબ્લિક ત્યાં ખૂટે. શું ઓપન છે એટલે કરી નહીં રહ્યા પબ્લિક ના લીધે. આટલી જ તો છે, 10 તો જણા છે અહીં. 10 જણા પૂછે તો ફૂલ થઈ જશે ને 10 જણા ભલે ગયા પણ. પણ આગળ ફૂલ ના થાય એના લીધે અહીં બંધ કરવાનું. કહું આગળ વિધાનસભામાં વાત કરાવું, બિલ પાસ કરાવું. મને ફાસ લાગી છે. અમે એમ કઈ સ્ટેશનમાં ઘૂસી ગયા છે, ખુશી છે બહુ. અચ્છા, એ તો બહાર આવવા માટે માં ભાઈ. તો લેટ્સ સી, ટ્રાય કરીએ ફટાફટ પહોંચવાનું બેક ટુ પાર્ટી. યા ગલી ગેંગ બરાબર ને. ત્યાં એન્ટ્રી ના ડખાવા. શું કહેવાય, બીજી ટ્રેનમાં આવી ગયા છે બરાબર, બેસી ગયા છીએ એન્ડ ધેન બેસી ગયા છે. બીજું કઈ શબ્દો નહીં આવવા માંડ્યો કારણ કે હું થાકી ગયો બરાબર ને. કહીએ જે બી થાય. હમણાં તો આ બ્લોગર ઊંઘી ગયા હતા ચાલુ ટ્રેનમાં. ઊંઘ્યા નથી આ તો. ધ્યાન તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણા એરિયામાં પાછા એરો લેઝર સેન્ટર ગલી ગેંગ. મારા માં ભાઈ ગલી ગેંગ પણ અંદર આવવા દેશે કે નહીં હવે એ મોટો સવાલ છે. અચ્છા ઓકે બરાબર. તો પણ આપણે બિગ શાઉટ આઉટ ગેસ ને આપી શાઉટ આઉટ તો આપી દીધું. ના બસ અંદર જઈએ છીએ ગાઈસ ટૂંક સમયમાં. 5 મિનિટ 5 મિનિટમાં બતાવું તમને. બાકી અહીંયા સુધી બ્લોગ જોતો તો લાઈક કરી દો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટ કરો અને શેર કરો એન્ડ સુધી જોજો. અને એન્ડ સુધી જુઓ બરાબર છે. Thank you guys, thanks a lot. This is DJ Couple signing off. Hope you enjoyed my music. કે યસે કીધું કે આપણે એને પર રી એન્ટ્રી કરશું. આવી ગયા છીએ ફાઇનલી પાછા અમે. બંધ કરાવી દીધું છે અમે. પણ અમે લેટ પડ્યા. સાઉટ ટુ યસ. યસ ઇઝ ઓલવેઝ વિથ. અરે બરાબર. Don't forget the yes. Exactly yes. Exactly yes. Okay boss. That's it કીધું ભાઈ, બસ નહીં કીધું. So guys, like it, share it, subscribe. આટલું જ આવડે છે. છેલ્લે સુધી જોવું એવું નહીં. અહીંયા સુધી પહોંચ્યા છો એનો મતલબ તમે આખો વિડિયો જોયો છે. ગાઈસ ફાઇનલી 2025 ચાલુ થઈ ગયું છે બરાબર. તો બસ આ બ્લોગમાં હવે અહીંયા જ પૂર્ણાવતી થાય છે. તો તમે અહીંયા સુધી બ્લોગ જોયો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા લોકો જૂના લોકો બધા યાર જેથી જોઈ રહ્યા બ્લોગ તો પ્લીઝ સપોર્ટ કરો. બાકી નવો બ્લોગ બનાવતા રહીશું. બાકી મળીએ.